सूरत शहर के गोड़ादरा में पिछले दिनों में जिस तरह से हत्या की वारदात को हत्यारों ने अंजाम दिया, उसके बाद जो है गोड़ादरा पुलिस हरकत में आई। गोड़ादरा पुलिस सूचना के आधार पर उस जगह का मुआयना किया जहां पर जिस झाड़ी में डेड बॉडी पड़ी थी। दरअसल कुछ लोगों ने मिलकर एक शख्स की दर्दनाक हत्या कर दी गई थी। हत्या के पीछे का जो बात सामने निकल के आया वो हैरान करने वाला था। दरअसल पुलिस ने दिन 2 लोगों को गिरफ्तार किया है। उनसे पूछताछ करने के बाद जो खुलासा हुआ वो रोंगटे खड़ा कर दिया। दरअसल जिस शख्स की हत्या की गई थी उससे और अपराधियों के बीच में कुछ पैसे का लेन देन था और उसी पैसे के लेन देन के तौर पर जो है इस युवक की दर्दनाक हत्या करके उसकी डेड बॉडी को जो है झाड़ी में फेंक दिया गया था। सूचना मिलने पर गोड़ादरा पुलिस की जो टीम थी वो घटना स्थल पर पहुंची थी और वहीं पे डेड बॉडी को पोस्टमार्टम के लिए अस्पताल भेज दिया गया था। पुलिस हत्यारों को पकड़ने के लिए जाल बिछाती है और कुछ चंद घंटों के भीतर ही 2 शख्स को इसमें गिरफ्तार किया जाता है। मुख्य जो आरोपी है वो शिवा टकला नाम का शख्स है जो अभी पुलिस को पकड़ना बाकी है। लेकिन गोड़ादरा में अक्सर ऐसे गोड़ादरा પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેનાલ પાસે એક એસએમસી નો ખુલ્લો પ્લોટ છે। ત્યાં તારીખ 2 ડિસેમ્બરના રોજ સાંજે 6-7 વાગ્યાની આસપાસ પોલીસને માહિતી મળી હતી કે ત્યાં એક અનનોન ડેડ બોડી પડેલી છે જેના પર બૂરમાર મારેલો છે। આ માહિતી મળતા પોલીસે ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું અને પ્રાથમિક જે ઇન્વેસ્ટિગેશન કર્યું એમાં જગ્યા ઉપર જે 2 આરોપી હતા હાજર હતા એવી માહિતી મળતા એ બંનેને પોલીસે રાઉન્ડ અપ કર્યા અને પૂછપરછ કરતા જાણવા મળ્યું કે આ જે છોકરો છે એ શોએબ કરીને છે જે ઉધનાનો રહેવાસી છે અને એને ગઈકાલે રાત્રે જે આરોપી છે મેઇન શિવો એને લાકડી વડે માર મારેલ છે અને એની સાથે બીજા જે માર મારેલ છે એમાં એને જે ઇન્જરી થઈ હતી એના કારણે થઈ અને કદાચ એનું મૃત્યુ થઈ શકે એવી શક્યતાઓ હતી। તે અરસામાં લિંબાયતમાં પણ મિસિંગ માટેની એક લેડી આવ્યા હતા કે જે પોતે એના ભાઈ મિસિંગ છે એની મિસિંગની ફરિયાદ આપવા માટે આવતા ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા જે શોએબ કરીને છે એના મધરને આ માહિતી મળતા એના મધર પણ અહીંયા ચેક કરવા માટે થઈને પોલીસે બોલાવ્યા કે જે અનનોન ડેડ બોડી મળી છે એ આપ આઈડેન્ટિફાઈ કરો કે આ આપનો સન છે કે નહીં। તો એના મધરે આવીને આઈડેન્ટિફાઈ કર્યું જે શોએબની ડેડ બોડી હતી જે સંદર્ભે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ થયેલો છે અને રાત્રે જે 2 આરોપી રાઉન્ડ અપ કર્યા હતા એની સાથે પૂછપરછ કરતા ખબર પડી કે રાત્રે જે મૂળમાર મારેલો હતો એના કારણે થઈ અને શોએબનું મૃત્યુ થયેલ છે। આ લોકોની જે શોએબના મધરે જે ફરિયાદ આપી છે મર્ડરની એના મધરનું કહેવું એવું હતું કે ફરિયાદમાં પણ ઉલ્લેખ છે કે રાત્રે 1 તારીખની જે રાત હતી એમાં સવારે 4 વાગે ફોન આવ્યો હતો શોએબના ભાઈબંધનો અને એના ફોન ઉપરથી શોએબે વાત કરી હતી એના મધર સાથે કે મમ્મી અમારે રૂપિયાની આ લેતી દેતી લેવડ દેવડ છે એમાં 1 લાખ રૂપિયાની માંગણી કરે છે પરંતુ મારે ખાલી 20,000 રૂપિયા જ આપવાના છે તો પૈસાની લેતી દેતી બાબતે 20,000 રૂપિયા તમે આપો। એના મધરે કીધું કે અમારી પાસે પૈસા નથી એમ કરીને એના મધર સૂઈ ગયા। સવારે ફરીથી 8 વાગે ફોન પર વાતચીત થતા પૈસાની લેવડ દેવડની જ બાબતની વાત ચાલતી હતી। એટલે જ્યારે ફરિયાદ આપવા માટે થઈ શોએબના મધર અહીંયા અમારી પાસે આવ્યા હતા મેં આઈડેન્ટિફાઈ કરવા માટે મેં બોલાવ્યા હતા ત્યારે પણ એ લોકોની પૂછપરછ દરમિયાન ખ્યાલ આવ્યો છે કે પૈસાની લેતી દેતીના સંદર્ભમાં જ એ લોકોને આ પ્રકારે મૂળમાર મારેલો હતો અને એનું મૃત્યુ થયેલું છે। સર જે મિસિંગ છે એ ક્યાં છે અને એની સ્થિતિ શું છે અત્યારે? જે મિસિંગ છે બીજા જેનું નામ છે ઇદ્રીશ કરીને છે જે લિંબાયતના રહેવાસી છે એ અત્યારે મળી આવેલા છે અને એમને પણ મૂળમાર મારેલો હોવાથી પોલીસે અત્યારે હોસ્પિટલમાં એમને ટ્રીટમેન્ટ માટે મોકલ્યા છે। પોલીસ રિપોર્ટ જે મેડિકલ સર્ટિફિકેટ આવશે એના આધારે અમે આગળની કાર્યવાહી એના પર કરીશું પરંતુ અત્યારે એમની સ્થિતિ સ્ટેબલ છે। અત્યારે બીજો મિસિંગ છે એની સ્થિતિ શું છે ક્યાં છે? જે મિસિંગ છે એના માટે થઈ અને એ વ્યક્તિની જે આઈડેન્ટિફિકેશન કરવા માટે થઈ અને જે મિસિંગના બહેન છે અને એમના મામા છે રિલેટિવ્સને એમને અમને મહારાષ્ટ્ર મોકલ્યા છે
હજી આઈડેન્ટિફિકેશન થયું નથી. જે પ્રકારે આઈડેન્ટિફિકેશન થશે અમે આપને અપડેટ કરીશું. મહારાષ્ટ્રની શું સમાચાર આવે છે કે મિસિંગ જેની આઈડેન્ટિફિકેશન કરે એની પરિસ્થિતિ શું છે ત્યારે? મિસિંગનું આઈડેન્ટિફિકેશન થયા પછી જ અમે કરી શકીએ ને કે જે અનનોનની આપ પૂછી રહ્યા છો એ હજી ક્લિયર જ નથી કે જે અમારું મિસિંગ છે કે નહીં. એટલે કોઈ અનનોન વ્યક્તિ વિશે અત્યારે મારે માહિતી આપવી આ લેવલ પર મને યોગ્ય લાગતી નથી. સાહેબ, કોઈ ગુનાહિત ઇતિહાસ છે તમામ જે આરોપી? હા, તમામનો જે ઈર્ષાદ ઉર્ફે જે લિંબાયતના રહેવાસી છે એના ઉપર પણ 323નો ગુનો દાખલ થયેલો છે. જે શોએબ જેનું મર્ડર થયું છે એનો પણ અગાઉ ગુનો દાખલ થયેલો છે. એ મોબાઈલ સ્નેચિંગમાં પકડાયેલો છે અને પાસા પણ થયેલી છે. અને જે આરોપી છે એ પણ અલગ અલગ 302માં 307નો પણ આરોપી છે અને હમણાં જે એને જામીન મળ્યા હોવાથી એ છૂટેલો છે.